નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુંબઈની વરસાદી રાત. એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરને રસ્તા પર એક ગર્ભવતી મહિલા મળી. મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો રમેશ છેલ્લા 15 વર્ષથી ટેક્સી ચલાવતો હતો. સવારે 5 વાગ્યે ઘરેથી નીકળી જતો અને ઘણીવાર મધરાતે પરત આવતો. પત્ની સીમા અને 10 વર્ષની દીકરી કાવ્યા તેના જીવનની સૌથી મોટી સંપત્તિ હતી. પૈસા ઓછા હતા, પરંતુ ઈમાનદારીમાં ક્યારેય કમી નહોતી. રમેશનું એક જ વાક્ય આખા ટેક્સી સ્ટેન્ડમાં પ્રખ્યાત હતું: પૈસા ફરી કમાઈ લઈશું, પરંતુ માણસાઈ એકવાર ગુમાવી દઈએ તો પાછી મળતી નથી. ઘણા મુસાફરો તેને ઓળખતા હતા, કારણ કે તે ક્યારેય ભાડા માટે ઝઘડો કરતો નહોતો. કોઈનું સામાન ભૂલાઈ જાય તો ઘરે પહોંચાડી આવતો અને મુશ્કેલીમાં હોય એવા લોકોને શક્ય હોય તેટલી મદદ કરતો. જુલાઈ મહિનાની એક સાંજ હતી. મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ટ્રાફિક ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. લોકો ઝડપથી પોતાના ઘરે પહોંચવા માંગતા હતા. રમેશ પણ વિચારતો હતો કે આજે વહેલો ઘરે જઈ દીકરી સાથે રમશે, કારણ કે આજે કાવ્યાનો જન્મદિવસ હતો. સીમાએ ફોન કરીને કહ્યું હતું, જલ્દી આવજો, કાવ્યા આખો દિવસ તમારી રાહ જોઈ રહી છે. રમેશે હસીને કહ્યું, બસ એક છેલ્લી સવારી લઈ લઉં, પછી સીધો ઘરે. એટલામાં રસ્તાની બાજુમાં એક યુવાન ગભરાયેલો હાથ બતાવીને ટેક્સી રોકવા લાગ્યો. તેની સાથે લગભગ 8 મહિનાની ગર્ભવતી મહિલા હતી. મહિલાનો ચહેરો પીડાથી પીળો પડી ગયો હતો. યુવાન રડતા અવાજે બોલ્યો, ભાઈ, કૃપા કરીને હોસ્પિટલ લઈ જાઓ. મારી પત્નીને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. કોઈ ટેક્સી ઊભી જ રહેતી નથી. રમેશે એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેણે તરત દરવાજો ખોલ્યો અને બંનેને અંદર બેસાડ્યા. ટ્રાફિક એટલો ભારે હતો કે ટેક્સી આગળ વધતી નહોતી. મહિલાની પીડા વધતી જતી હતી. રમેશે હોર્ન વગાડ્યા, લોકોને રસ્તો આપવા વિનંતી કરી અને ધીમે ધીમે ગાડી આગળ ધપાવતો રહ્યો. વચ્ચે વચ્ચે તે પાછળ ફરીને પૂછતો, બહેન, હિંમત રાખજો, આપણે હોસ્પિટલ પહોંચી જઈશું. યુવાનના હાથ કંપી રહ્યા હતા. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. થોડું આગળ જતા પાણી ભરાયેલા રસ્તામાં ટેક્સી અટકી ગઈ. રમેશે તરત જ ગાડી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એન્જિન બંધ થઈ ગયું. વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો. આસપાસના ઘણા લોકો માત્ર જોઈ રહ્યા હતા. કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં. રમેશે તરત છત્રી લીધી. રસ્તા પર ઊભેલા 2 યુવાનોને વિનંતી કરી, ભાઈ, જરા ધક્કો મારી દો, અંદર ગર્ભવતી મહિલા છે. બંને તરત જ તૈયાર થઈ ગયા. ઘણો પ્રયાસ કર્યો પછી ટેક્સી ફરી ચાલુ થઈ ગઈ. હોસ્પિટલ હજુ પણ 2 કિલોમીટર દૂર હતી. રમેશે સમય બગાડ્યા વગર ફરી ગાડી દોડાવી. આખરે હોસ્પિટલના દરવાજા સુધી પહોંચતા જ સ્ટાફ સ્ટ્રેચર લઈને દોડી આવ્યો. મહિલાને અંદર લઈ જવામાં આવી. યુવાન રમેશભાઈના પગ પકડીને રડવા લાગ્યો, ભાઈ, મારી પાસે અત્યારે પૈસા પણ નથી. ભાડું પછી આપી દઈશ. રમેશે તેને ઊભો કર્યો અને કહ્યું, અત્યારે ભાડાની નહીં, તમારી પત્ની અને બાળકોની ચિંતા કરો. યુવાનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાનું નામ અર્જુન હોવાનું જણાવ્યું. રમેશે સ્મિત કરીને કહ્યું, ભગવાન બધું સારું કરશે. એટલું કહીને તે પાછો પોતાની ટેક્સી તરફ ચાલ્યો. તેની ઘડિયાળમાં રાતના 10 વાગી ગયા હતા. કાવ્યાનો જન્મદિવસ લગભગ પૂરો થઈ ગયો હતો.
છતાં તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેને લાગતું હતું કે આજે કોઈનું જીવન બચાવવું જ સૌથી મોટું કામ હતું. ઘરે પહોંચતા કાવ્યા સૂઈ ગઈ હતી. ટેબલ પર નાનો કેક પડ્યો હતો અને તેની બાજુમાં એક ચિઠ્ઠી હતી. તેમાં લખેલું હતું, પપ્પા, મને ખબર છે તમે કોઈની મદદ કરતા હશો. હું તમારો ગુસ્સો નથી કરતી. તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. આ વાંચીને રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. તેણે સૂતી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં કહ્યું, એક દિવસ તને મારા પર ગર્વ થશે. તેને ખબર નહોતી કે આજની આ વરસાદી રાતમાં કરેલી નિસ્વાર્થ મદદ થોડા વર્ષો પછી તેનું આખું જીવન બદલાવાની હતી. અને આખી મુંબઈ આ ટેક્સી ડ્રાઈવરની ઈમાનદારીને સલામ કરવાની હતી. મુંબઈની એ વરસાદી રાત પછી રમેશ ફરી પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગયો. બીજા જ દિવસે સવારે 5 વાગ્યે તે ફરી ટેક્સી લઈને રસ્તા પર નીકળી પડ્યો. તેની પાસે એક ઘટનાને યાદ રાખવા સિવાય કંઈ નહોતું. હોસ્પિટલમાં મળેલો અર્જુન કોણ હતો? તેની પત્ની કેવી હતી કે બાળકોનો જન્મ થયો કે નહીં તેની કોઈ ખબર નહોતી. રમેશભાઈને માત્ર એટલો સંતોષ હતો કે સમયસર હોસ્પિટલ પહોંચાડવાના કારણે કદાચ 2 જીવ બચી ગયા હતા. દિવસો પસાર થતા ગયા. મહિના વીતી ગયા. પછી 1 વર્ષ પણ પસાર થઈ ગયું. જીવનમાં ખાસ કોઈ બદલાવ આવ્યો નહીં. ટેક્સીનું હપ્તું, ઘરનું ભાડું, દીકરી કાવ્યાની સ્કૂલની ફી અને રોજની દોડધામ એ જ રીતે ચાલતી રહી. એક દિવસ રમેશની દીકરી કાવ્યા સ્કૂલથી ઘરે આવી અને ધીમા અવાજે બોલી, પપ્પા, સ્કૂલમાં બધાના પપ્પા આવ્યા હતા. તમે કેમ ન આવ્યા? રમેશ થોડો મૌન રહ્યો. તેને ખબર હતી કે જો તે એક દિવસ ટેક્સી ન ચલાવે તો ઘરમાં ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની જાય. તેણે દીકરીને પ્રેમથી કહ્યું, બેટા, હું ન આવી શક્યો તેની મને પણ દુઃખ છે, પણ હું વચન આપું છું કે એક દિવસ તારી દરેક ખુશીમાં હું હાજર રહીશ. કાવ્યાએ સ્મિત કર્યું, પણ પિતાની આંખોમાં છુપાયેલું દુઃખ તે સમજી ગઈ. થોડા દિવસ પછી રમેશને ખબર પડી કે તેની ટેક્સીનું એન્જિન ખરાબ થઈ ગયું છે. મેકેનિકે અંદાજે આપ્યો કે મરામત માટે ઘણો ખર્ચ થશે. રમેશ પાસે એટલા પૈસા નહોતા. જેણે થોડા દિવસ માટે ઉછીના પૈસા લઈને ટેક્સી ફરી શરૂ કરી. પરંતુ કર્જનો બોજ હવે તેના માથે વધી ગયો હતો. છતાં તેણે ક્યારેય ઈમાનદારીનો રસ્તો છોડ્યો નહીં. એક સાંજે એરપોર્ટ પરથી એક વિદેશી મુસાફર તેની ટેક્સીમાં બેઠો. રસ્તામાં તે ઉતાવળમાં પોતાનો એક મોંઘો બેગ ટેક્સીમાં જ ભૂલી ગયો. બેગમાં લાખો રૂપિયાની કિંમતના ડોલર, લેપટોપ અને મહત્વના દસ્તાવેજો હતા. રમેશે બેગ ખોલ્યો પણ નહીં. તેણે ટેક્સી સ્ટેન્ડ પર જઈને પોલીસની મદદથી મુસાફરોને શોધી કાઢ્યો. જ્યારે વિદેશી વ્યક્તિએ બેગ જોયો ત્યારે તેની આંખમાં વિશ્વાસ જ ન રહ્યો. તેણે રમેશને મોટી રકમ ઇનામ તરીકે આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ રમેશે હસીને કહ્યું, સાહેબ, આ તમારું હતું. મેં માત્ર પરત આપ્યું છે. ઈમાનદારીનું ઇનામ પૈસા નથી. આ ઘટના પણ ધીમે ધીમે લોકોમાં ચર્ચાનો વિષય બની. પરંતુ રમેશને પ્રસિદ્ધિમાં ક્યારેય રસ નહોતો. તે માત્ર પોતાનું કામ કરતો રહ્યો. સમય ફરી આગળ વધ્યો. લગભગ 5 વર્ષ વીતી ગયા. એક દિવસ મુંબઈના સૌથી મોટા 5 તારા હોટલની બહાર રમેશ મુસાફરની રાહ જોતો ઊભો હતો. અચાનક એક સૂટ પહેરેલો યુવાન તેની પાસે આવ્યો. તેણે થોડા સમય સુધી રમેશના ચહેરા તરફ જોયું અને પછી ધીમેથી પૂછ્યું, તમે રમેશભાઈ છો? રમેશે કહ્યું, હા, પરંતુ તમે કોણ?
એટલામાં યુવાનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તરત જ રમેશભાઈના પગ સ્પર્શ કર્યા. રમેશ ગભરાઈ ગયો. આસપાસ ઊભેલા લોકો પણ આકર્ષાયથી જોવા લાગ્યા. યુવાન બોલ્યો, તમે મને ઓળખતા નહીં હો, પણ હું તમને ક્યારેય ભૂલી શક્યો નથી. 5 વર્ષ પહેલા વરસાદી રાતે તમે મારી ગર્ભવતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી હતી. હું એ જ અર્જુન છું. રમેશ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. ધીમે ધીમે તેને એ વરસાદી રાત યાદ આવવા લાગી. અર્જુને આગળ કહ્યું, જો એ દિવસે તમે મદદ ન કરી હોત તો કદાચ આજે મારી પત્ની અને મારી દીકરી બંને જીવતા ન હોત. એ દિવસ પછી મેં જીવનમાં ખૂબ મહેનત કરી. આજે મારી પોતાની મોટી કંપની છે. ભગવાને મને બધું આપ્યું, પરંતુ તમારો ઉપકાર હું ક્યારેય ભૂલી શક્યો નથી. રમેશ કંઈ બોલી શક્યો નહીં. અર્જુને પોતાની કારનો દરવાજો ખોલ્યો અને અંદરથી લગભગ 5 વર્ષની નાની બાળકી બહાર આવી. બાળકી દોડી આવી અને રમેશને ફૂલનો ગુલદસ્તો આપીને બોલી, અંકલ, પપ્પા કહે છે કે તમે મારા હીરો છો. આ શબ્દો સાંભળીને રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે લાગ્યું કે જીવનમાં પહેલી વાર તેની માણસાઈનું સાચું મૂલ્ય કોઈએ સમજાવ્યું છે. પરંતુ તેને હજુ ખબર નહોતી કે અર્જુન તેના માટે એવું કંઈક કરવા જઈ રહ્યો હતો જેની કલ્પના તેણે સપનામાં પણ કરી નહોતી. અર્જુને રમેશનો હાથ પકડીને કહ્યું, આજે તમે મારી સાથે એક જગ્યાએ આવશો, ના પાડશો નહીં. રમેશે ઘણો ઇનકાર કર્યો. તેને લાગતું હતું કે હજુ દિવસના 2-3 હજાર રૂપિયા કમાવાના બાકી છે. પરંતુ અર્જુન સ્મિત કરીને બોલ્યો, આજે જે સમય તમે મને આપો છો તેની કિંમત હું ક્યારેય પૈસાથી ચૂકવી શકીશ નહીં. આખરે રમેશ તેની સાથે ગયો. થોડી જ વારમાં તેઓ મુંબઈની એક મોટી ઓફિસ સામે પહોંચ્યા. આખી ઇમારત પર કંપનીનું નામ ચમકી રહ્યું હતું. અંદર પ્રવેશતા જ બધા કર્મચારીઓ અર્જુનને માનથી સલામ કરી રહ્યા હતા. રમેશને ત્યારે ખબર પડી કે અર્જુન હવે કરોડોની કંપનીનો માલિક બની ગયો છે. અર્જુને સ્ટેજ પર માઇક હાથમાં લીધો અને બધા કર્મચારીઓને કહ્યું, આજે હું તમને મારી સફળતાનું સૌથી મોટું કારણ બતાવવા માંગુ છું. લોકો માને છે કે મેં મહેનત કરીને આ કંપની બનાવી છે, પરંતુ સાચું કહું તો જો આ વ્યક્તિ એ વરસાદી રાતે મારી પત્નીને હોસ્પિટલ ન પહોંચાડત તો આજે મારી પત્ની પણ ન હોત, મારી દીકરી પણ ન હોત અને કદાચ હું પણ જીવવાનો હિંમત ગુમાવી બેઠો હોત. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રમેશ શરમથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. અર્જુને આગળ કહ્યું, આજે હું મારા જીવનમાં સૌથી મોટા હીરાનું સન્માન કરું છું. એટલામાં સ્ટેજ પર રમેશને શાલ ઓઢાડવામાં આવી, ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો અને આખો હોલ ઊભો રહીને તાળીઓ પાડવા લાગ્યો. રમેશની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. ત્યારબાદ અર્જુનને એક ફાઇલ રમેશના હાથમાં આપી. રમેશે ફાઇલ ખોલી તો અંદર નવી ટેક્સીના કાગળો હતા. સાથે એક નાનું ઘર તેના નામે નોંધાયેલું હતું. રમેશ તરત જ બોલ્યો, ના સાહેબ, આ હું બધું લઈ શકું નહીં. મેં તો માત્ર માણસાઈ કરી હતી. અર્જુને પ્રેમથી જવાબ આપ્યો, આ ઇનામ નથી, આ તો મારી દીકરીના જીવનો ઋણ છે. તમે સ્વીકારશો તો મને શાંતિ મળશે. રમેશ પાસે હવે ના પાડવાનો કોઈ શબ્દ નહોતો. તે રડી પડ્યો. ઘરે પહોંચીને જ્યારે તેણે સીમા અને કાવ્યાને આ બધું જણાવ્યું ત્યારે બંનેની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા.
કાવ્યાએ પોતાના પિતાને ભેટીને કહ્યું, પપ્પા, તમે કહેતા હતા ને કે માણસાઈ ક્યારેય વ્યર્થ જતી નથી. આજે ભગવાને એ વાત સાચી સાબિત કરી. થોડા દિવસ પછી મુંબઈના ઘણા સમાચાર પત્રો અને ટીવી ચેનલોએ રમેશની કહાની બતાવી. લોકો કહેવા લાગ્યા કે સાચો હીરો ફિલ્મોમાં નહીં પરંતુ આપણા સમાજમાં જીવતો હોય છે. અનેક લોકો રમેશની ટેક્સીમાં માત્ર તેને મળવા માટે બેસવા લાગ્યા. કોઈ સેલ્ફી લેતું, કોઈ તેના આશીર્વાદ લેતું અને કોઈ પોતાના બાળકોને બતાવતું કે સાચી સફળતા પૈસામાં નહીં પરંતુ સારા કર્મોમાં હોય છે. રમેશનું જીવન બદલાઈ ગયું પરંતુ તેનો સ્વભાવ જરાય બદલાયો નહીં. તે આજે પણ દરેક મુસાફર સાથે એ જ પ્રેમથી વાત કરતો, વૃદ્ધને પહેલા બેસાડતો, જરૂરિયાતમંદની મદદ કરતો અને હંમેશા એક જ વાત કહેતો, માણસાઈમાં કરેલું રોકાણ ક્યારેય નુકસાન આપતું નથી. ભગવાન મોડા હોઈ શકે પરંતુ અન્યાયની ક્યારેય નથી. આ ઘટના પછી મુંબઈના ટેક્સી ડ્રાઈવરો પણ રમેશને પોતાનો ગર્વ માનવા લાગ્યા. ઘણા યુવાન ડ્રાઈવરો કહેતા, જો દરેક માણસ રમેશભાઈ જેવો ઈમાનદારી રાખે તો દુનિયા વધુ સુંદર બની જાય. વર્ષો પછી જ્યારે કાવ્યા મોટી થઈ અને પોતાના સ્કૂલના કાર્યક્રમમાં ભાષણ આપવા ઊભી રહી ત્યારે તેણે આખો હોલ સામે એક જ વાત કહી, મારા પપ્પા પાસે કરોડો રૂપિયા નહોતા પરંતુ કરોડોનું દિલ હતું અને દુનિયામાં સૌથી મોટો ધનિક એ જ હોય છે જેના દિલમાં માણસાઈ જીવતી હોય. આ શબ્દો સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. આ વાર્તાનો સાચો સંદેશ માત્ર એટલો જ છે કે માણસે જીવનમાં સંપત્તિ કરતાં માણસાઈ કમાવી જોઈએ, કારણ કે સારા કર્મોનું ફળ કદાચ મોડું મળે પરંતુ જ્યારે મળે છે ત્યારે આખું જીવન બદલી નાખે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.